આજથી કુંવારિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે પૂજા માટે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી। બાળાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરીને યુવાન વયે સદગુણી પતિ મળે ને સાથે પોતાના ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે આ 5 દિવસના મોળાકત કરે છે। બાળાઓ ગૌરી વ્રત 5 વર્ષ સુધી કરે છે, ત્યારબાદ તેની ઉજવણી કરે છે। શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલય પુત્રી દેવી પાર્વતી ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત કર્યા હતા ને તે પરંપરાને આજની કુંવારી દીકરીઓ સારા પતિ માટે આ વ્રત કરે છે। વ્હાઈટ કંકુ નાખીએ છીએ અને દિવટની પૂજા કરીએ છીએ, મહાદેવજી અને પાર્વતીની। सबने भी ओढ़ते टोले वाली सरकी सहेलीओने साथे मળી કોઠે મે પાણી ચિતા રહે તેમ દિવસે દિવસે જવેરા અધવા માટે આમ 11 આપ સરખે સરખી સહેલીઓ સાથે મળી ગાતા ગાતા નદી નાવા જાય। ગોંડો જ તે તુવેર દાળ જાર તલ અને ચોખા ઘર માટે લઈને ઘેર આવે, પછી વાસની છાબડી રામપાતી એ કે તળાવે જઈને ગોરમાં જવારાની જળાપમાં વધારે ખાય જતા સુવે જો ફરી ખાવાની જરૂર પડતા ઉઠીને ખાય। ગોળ ચાલુ થયા છે અને પૂજા કેવી રીતે કરો? પૂજા કંકુ અબીલ ગુલાબ અને ફૂલોથી સજાવે અને દીવો કરીને પૂજા કરીએ કોની છીએ। પૂજા કરો છો? ગૌરી શંકર પાર્વતી। શાના માટે કરો છો? સારું ઘર, સારો વર અને ઘરમાં સુખી શાંતિ આવે એના માટે। અમારે મીઠા વગરનું ખાવાનું હોય છે। 5 દિવસ। 5 દિવસ નમક વગરનું ખાવાનું? હા, 5 દિવસ નમક વગરનું ખાવાનું। અમે આવી રીતે પૂજા કરીએ છીએ કે એને ગુલાબ અને એને લાલ વ્હાઈટ કંકુ નાખીએ છીએ અને દિવટની પૂજા કરીએ છીએ, મહાદેવજી અને પાર્વતીની। આ પૂજા શા માટે કરો? કેમ કે અમારે પાર્વતીને કહીએ કે એને અમને આગળ વધાવજો અને એને અમને ભણાવજો, આગળ વધાવજો કે પરીક્ષામાં અમે પાસ થઈ આવી કહીએ છીએ। મોટે થઈએ અમે સારું વર્ગ અને સારું મળે આવું કરજો।
मेरे पेज को फॉलो कर दो, सभी वीडियो लाइक कर दो, तो शेयर भी कर दो, कमेंट भी कर दो।